हेलो स्टूडेंट, गुड मॉर्निंग। शिवम विद्यालय में राजपूत ममता, स्टैंडर्ड 4, सब्जेक्ट कंप्यूटर, चैप्टर 5। સ્ટોરેજના ઉપયોગો। પ્રાઇમ મેમરી એટલે ઇન્ટરનલ મેમરી। કમ્પ્યુટરમાં રહેલી મેમરીને પ્રાઇમ મેમરી કહેવાય છે। પ્રાઇમ મેમરીના બે પ્રકાર છે, રોમ અને રામ। રામ એટલે રેન્ડમ એક્સેસરી મેમરી। રામમાં માહિતી લખી તેમ વાંચી શકાય છે। રામમાં રહેલી માહિતીને સુધારી શકાય છે। રોમ એટલે રેડી ઓનલી મેમરી। રોમમાં રહેલી માહિતીને ફક્ત વાંચી શકાય છે અને રામમાં રહેલી માહિતીને સુધારી શકતા નથી। હવે આવે સેકન્ડ મેમરી। સેકન્ડ મેમરી એટલે ઇન્ટરનલ મેમરી। સેકન્ડ મેમરીની બહાર રહેલી મેમરીને સેકન્ડ મેમરી કહેવાય છે। સેકન્ડ મેમરી તરીકે ઉપયોગમાં લેવાતા ઉપકરણોને નીચે મુજબ છે। ફ્લોપી ડિસ્ક। ફ્લોપી ડિસ્ક એ કમ્પ્યુટરમાં રહેલી માહિતીનો સંગ્રહ કરતું મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે। તેની શોધ IBM કંપની દ્વારા કરવામાં આવી હતી। IBM ઇન્ટરનલ બિઝનેસ મશીન। હવે આવીએ હાર્ડ ડિસ્ક। હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરમાં વિપુલ પ્રમાણમાં માહિતીનું સંગ્રહ કરવા માટે હાર્ડ ડિસ્કનો ઉપયોગમાં આવે છે। હાર્ડ ડિસ્કની શોધ 14 ડિસેમ્બર 1954ના રોજ IBM કંપની દ્વારા કરવામાં આવી હતી। હાર્ડ ડિસ્ક એ મેટલ જેવા સખ્ત આવરણ વડે ઢાંકેલી હોય છે। તે અંદર ભાગે મેગ્નેટિક પદાર્થની બનેલી ગોળ તરીકે હોય છે। તેની તરફથી લખી તેમ વાંચી શકાય છે। તે ખૂબ જ પ્રમાણમાં માહિતીનું સંગ્રહ કરતી હોય તેને કમ્પ્યુટરની મોટી નોટબુક તરીકે ઓળખવામાં આવે છે। હવે આવીએ CD-ROM એટલે કોમ્પેક્ટ ડિસ્ક રેડી ઓનલી મેમરીનો ઉપયોગ ફ્લોપી ડિસ્ક કરતાં તેને હાર્ડ ડિસ્ક કરતાં ઓછી માહિતીનું સંગ્રહ કરવામાં આવે છે। CD-ROMનો સૌ પ્રથમ વાર ઈસવીસન 1985ના સોની ફ્લોપી ડિસ્ક કંપની દ્વારા બજારમાં મૂકવામાં આવી હતી। CD-ROMનો ઉપયોગ માત્ર માહિતી વાંચવા માટે જ ખૂબ જેના માહિતી કમ્પ્યુટરમાં CD-ROM ડ્રાઈવ હોવો જરૂરી છે। તે CD પર માહિતી લખવી હોય તો CD રાઇટર નામનું સાધન હોવું જોઈએ। હવે આવીએ DVD એટલે ડિજિટલ વિડિયો ડિસ્ક। તે બાહ્ય કંપનીમાં દેખાવા માટે CD-ROM જેવી જ દેખાય છે, પરંતુ CD-ROM કરતાં અનેક ગણી વધુ માહિતી સંગ્રહ કરી શકાય છે। DVDમાં 4.7 GB ગીગાબાઇટથી લઈને 17 GB જેટલી માહિતી સંગ્રહ કરી શકાય છે। DVDમાં માહિતી લખવા માટે DVD રાઇટર નામનું એક સાધન હોવું જરૂરી છે। DVDમાં CD-ROM કરતાં વધુ માહિતીનો સંગ્રહ કરતા હોય છે અને બંને વચ્ચેની કિંમતમાં ફેર હોવાથી DVD વધુ પ્રચલિત થઈ રહી છે। હવે પેન ડ્રાઈવ। પેન ડ્રાઈવને USB ડ્રાઈવ કે ફ્લોપી ડિસ્ક પણ કહેવાય છે। તે આકારમાં ખૂબ જ નાનકડી હોય અને પેન આકારની હોય છે। પેન ડ્રાઈવમાં 64 MB મેગાબાઇટથી લઈને 128 ગીગાબાઇટ જેટલી માહિતી સંગ્રહ કરી શકાય છે। તેમાં CPUમાં આવેલી US પાર્ટમાં ભરાવીને ઉપયોગ કરવામાં આવે। તેને વજનમાં હલકી, સાઇઝમાં નાની રાખવામાં આવે। તે સરળ અને ઝડપથી વધુ માહિતી સંગ્રહ કરવાનું કારણ એની કિંમત સસ્તી હોવાથી તેને સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે। થેન્ક યુ।